નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજનો આપણો ખાસ નિબંધ છે વધતું જતું શહેરીકરણ ગ્રામીણ સંસ્કૃતિની કટોકટી કે પ્રગતિનું ચિહ્ન। તો શરૂ કરીએ આજનો વિડીયો। પાકા મકાનોની લાઈનોમાં ક્યાંક ખોવાઈ ગઈ એ ધૂળની સુગંધ, સિમેન્ટના જંગલોમાં કેદ થઈ ગયો માટીનો એ જૂનો સંબંધ। માનવ સભ્યતાનો ઇતિહાસ એ પરિવર્તનની સતત ચાલતી પ્રક્રિયા છે। આ પરિવર્તનના ચક્રમાં આજે સૌથી મોટો અને વ્યાપક બદલાવ જો કોઈ હોય તો તે છે શહેરીકરણ। ઝડપથી વિકસતા જતા શહેરો અને સંકોચાતા જતા ગામડાઓ આજે વૈશ્વિક ચર્ચાનો વિષય બન્યા છે। એક બાજુ શહેરીકરણને આર્થિક વિકાસ, આધુનિકતા અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે, તો બીજી બાજુ તેને આપણી સદીઓ જૂની ગ્રામીણ સંસ્કૃતિ, પરંપરા અને માનવીય મૂલ્યો માટે એક ગંભીર કટોકટી તરીકે જોવામાં આવી રહ્યું છે। આ પરિસ્થિતિ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આ શહેરીકરણ ખરેખર પ્રગતિનું ચિહ્ન છે કે પછી આપણી અસલ ધરોહરનો વિનાશ? જો પ્રગતિના ચિહ્ન તરીકે જોઈએ તો શહેરીકરણ એ માનવ જીવનને વધુ સુવિધાજનક અને સમૃદ્ધ બનાવવાનું એક સબળ માધ્યમ છે। શહેરો એ તકોના મહાસાગર છે। શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને ટેકનોલોજીના ક્ષેત્રે શહેરો જ હરણફાળ ભરી છે, તે પ્રશંસનીય છે। ગ્રામીણ વિસ્તારનો યુવાન જ્યારે ઉચ્ચ શિક્ષણ કે સારા આજીવિકાના સાધનોની શોધમાં શહેર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેના જીવન ધોરણમાં નોંધપાત્ર સુધારો થાય છે। મોટા ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ, ગગનચુંબી ઇમારતો, મેટ્રો ટ્રેન અને અદ્યતન હોસ્પિટલો આપણી આર્થિક સક્ષમતા દર્શાવે છે। શહેરીકરણને કારણે જ્ઞાતિ અને જાતિના ભેદભાવો ઓછા થાય છે, કારણ કે શહેરોમાં વ્યક્તિની ઓળખ તેની જાતિથી નહીં પણ તેના કામ અને કાબિલિયતથી થાય છે। આ દ્રષ્ટિએ શહેરીકરણ એ ચોક્કસપણે પ્રગતિ અને આધુનિકતાનું પ્રતીક છે। મળી ગઈ સુવિધા 19-20 પણ ખોવાઈ ગઈ એ મનની ચીસ, ગામડું છોડી આવ્યા શહેરમાં, હવે ડૂબી ગઈ ભાઈચારાની ચીસ। પરંતુ સિક્કાની બીજી બાજુ અત્યંત ચિંતાજનક છે। શહેરીકરણની આ ઝાકમઝાળ પાછળ આપણી ભવ્ય ગ્રામીણ સંસ્કૃતિનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે। ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે એવું મહાત્મા ગાંધીએ કહ્યું હતું, પણ આજે એ આત્મા કરમાઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે। ગામડાઓ માત્ર ભૌગોલિક વિસ્તારો નથી, પણ તે આપણી સંસ્કૃતિ, સંસ્કાર, સંયુક્ત કુટુંબ ભાવના અને પ્રકૃતિ સાથેનું જોડાણનું જીવંત કેન્દ્ર છે। શહેરીકરણના આ અંધાધૂંધ પ્રવાહમાં આ બધું જ ક્યાંક વિલાઈ રહ્યું છે। ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, માત્ર વૃદ્ધો ત્યાં રહી રહ્યા છે અને યુવાધન શહેરોની કૃત્રિમ દુનિયા તરફ દોડી રહ્યું છે। શહેરીકરણને કારણે જે સૌથી મોટો ફટકો પડ્યો છે તે છે માનવીય સંવેદનાઓ અને સંબંધોને। ગામડામાં લોકો વચ્ચે જે હેત, પ્રીત અને પરસ્પર સહયોગની ભાવના હતી તે શહેરોની ભીડમાં ગાયબ થઈ ગઈ છે। શહેરમાં ફ્લેટ સંસ્કૃતિ આવી ગઈ છે, જ્યાં બાજુના મકાનમાં કોણ રહે છે તેની પણ લોકોને ખબર હોતી નથી। માણસને મળે એવો જે ભાવ ગામડાના ચોરા પર જોવા મળતો તે હવે સોશિયલ મીડિયાના લાઇક્સ અને કોમેન્ટ્સમાં સીમિત થઈ ગયો છે। તહેવારોની જે સામૂહિક ઉજવણી અને આનંદ ગામડામાં હતો તે હવે શહેરોમાં માત્ર ક્લબો અને વ્યાવસાયિક આયોજનો પૂરતો મર્યાદિત બની રહ્યો છે। આ ઉપરાંત પર્યાવરણીય કટોકટી પણ આ શહેરીકરણની જ દેન છે। પ્રગતિના નામે વૃક્ષોનું નિકંદન કાઢીને કોન્ક્રીટના જંગલો ઊભા કરવામાં આવ્યા છે। હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ એટલી હદે વધી ગયું છે કે માણસ શારીરિક અને માનસિક રીતે બીમાર પડી રહ્યો છે। ગામડાની શુદ્ધ હવા અને સાત્વિક ખોરાકની જગ્યાએ આજે શહેરી જનજીવન પ્રદૂષિત વાતાવરણ અને ફાસ્ટ ફૂડની જાળમાં ફસાઈ રહ્યું છે। માનસિક તણાવ, એકલતા અને ડિપ્રેશન જેવા રોગો જે ક્યારેય ગામડાના લોકોએ સાંભળ્યા પણ ન હતા તે આજે શહેરી જીવનનો મુખ્ય હિસ્સો બની ગયા છે। ખીચોખીચ ભરેલી બસો અને દોડતી ગાડીઓની કતાર છે। આ વૈભવશાળી શહેરમાં બધું જ છે, બસ શાંતિનો જ દુકાળ છે। રોજગારીની શોધમાં આવતા લાખો ગરીબ લોકો માટે શહેરો હંમેશા આશીર્વાદરૂપ સાબિત નથી થતા। તેમના પરિણામે ઝૂંપડપટ્ટીઓનો વિકાસ, ગુનાખોરીમાં વધારો અને આર્થિક અસમાનતા જેવા ગંભીર સમસ્યાઓ સર્જાય છે।
એક જ શહેરમાં એક બાજુ અબજોપતિઓના આલિશાન બંગલા હોય છે તો બીજી બાજુ ફૂટપાથ પર ભૂખ્યા પેટે ઊંઘતા લોકો હોય છે. શું આ પ્રકારની અસમાનતા અને સંવેદનહીનતાને આપણે સાચી પ્રગતિ કહી શકીએ? વાસ્તવમાં શહેરીકરણ એ સદંતર ખોટું નથી અને ગ્રામીણ જીવન તરફ સંપૂર્ણપણે પાછું વળવું પણ હવે પ્રાયોગિક રીતે શક્ય નથી. સાચી પ્રગતિ ત્યારે જ કહેવાય જ્યારે વિકાસની સાથે સંસ્કાર અને સંસ્કૃતિનું પણ જતન થાય. આજે જરૂરિયાત એ વાતની છે કે આપણે શહેરીકરણની આ આંધળી દોટને રોકીને એક સંતુલન સાધીએ. ડૉક્ટર અબ્દુલ કલામે પૂરા એટલે કે પ્રોવિડિંગ અર્બન એમેનિટીઝ ઇન રૂરલ એરિયા એટલે કે ગામડાઓમાં શહેરી સુવિધાઓ પૂરી પાડવાની જે કલ્પના કરી હતી તેને સાકાર કરવાનો સમય આવી ગયો છે. જો ગામડામાં જ સારું શિક્ષણ, આરોગ્ય, પાકા રસ્તા અને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવે તો લોકોએ મજબૂરીમાં પોતાનું વતન છોડીને શહેર તરફ ભાગવું નહીં પડે. પરિણામે વધતું જતું શહેરીકરણ એ પ્રગતિનું ચિહ્ન ચોક્કસ છે, પરંતુ જો તેનાથી આપણી મૂળભૂત ગ્રામીણ સંસ્કૃતિ નષ્ટ થઈ જાય તો એ પ્રગતિ વિનાશ તરફ દોરી જનારી સાબિત થશે. આપણે ટેકનોલોજી અને આધુનિકતાને આવકારવાની છે, પણ આપણા મૂળિયાને ભૂલવાના નથી. જો આપણે ગામડાની સંસ્કૃતિ, પર્યાવરણ અને ભાઈચારાને બચાવી રાખીને શહેરોનો સમતોલ વિકાસ કરી શકીશું તો જ આપણી આ પ્રગતિ સાર્થક ગણાશે. શહેર ભલે સ્વીકારીએ પણ ગામડું હૃદયમાં ધબકતું રાખીએ. વિકાસની આ દોટમાં આપણી અસલ સંસ્કૃતિને જીવતી રાખીએ. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.